ગુજરાત એટીએસે ઝડપેલા 2 જાસૂસને ખેડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. બંને જાસૂસ પૈકી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અમદાવાદના કાછાઈ ગામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાની માહિતી. કાછાઈ ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વિડીયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20,000 પગાર આપવાની વાત કરી હતી. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા. રાધિકા નામની મહિલાએ જ દિલ્હીથી પ્રકાશને કુરિયર મારફતે રાઉટિંગ, ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલ્યા હતા. 23 નવેમ્બર 2024થી 19 માર્ચ 2025 સુધીમાં જુદી જુદી 5 વાર સેનાના સંબંધિત ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા. જોકે આ ડોક્યુમેન્ટ સ્કેન કરાવી તેનું કોઈ એડિટિંગ કરવાનું કે યુટ્યુબમાં લગાવવાનું કામ કરવામાં આવ્યું ન હતું, જેથી પ્રકાશને શંકા જતા તેણે એટીએસ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસે કુલ 9 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જે પૈકી 2 આરોપીઓ હાલ એટીએસે ઝડપી પાડ્યા છે. મહિલાની શંકાસ્પદ ગતિવિધિ લગતા પ્રકાશભાઈએ એટીએસને 3 એપ્રિલ 2025ના રોજ જાણ કરી હતી.